દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો. આપણે અત્યારે કપામાં પોગી ગયા બીજા અને કપાઈ એવો છે ઝીંડવા દો તમે ખાલી. આપણે મોરે હેલા જાય બીજા બધા વાહે હેલા આવે. હળી બેકને બટકી લેવી આતલ મારો રૂઈ છે એવું બધું છે. અને ઓલી ગાઉવાળા જો પોગી ગયા વિશાલ ને બધા નોખા જતા હતા ને એ પોગી ગયા ગાઉ મંદિર જોડવા. ક્યાં ઠેઠ પોગી ગઈ દેખાતી નથી આમાં. ખડે જોવો તમે હલાતું નથી. કપા સારો છે. અડધે પાછા મારવાના મિત્રો. 2 જણાને બચી લઈએ તો ચલો ઝીંડવા દો ખાલી. તમે કોમેન્ટ કરો મિત્રો ઝીંડવા કેવા છે એ. ચલો જો આ અમારા વિશાલભાઈ આવી ગયા મોર. એ બધા આવી ગયા છે. જેટલા ગોળ નોખા ગયા હતા ને એ બધા બપોર પછી ભેગા થઈ ગયા. ખાઓ ખાઓ લાડવા ખાઓ. તો મિત્રો આ ગોપાલભાઈ જો અહીંયા ઊભા છે શેઢે. ઓ એક વળ ભાંગીને અહીંયા લગીનું છે. આમ હજી આગળ નથી રાખ્યું. ઓલી સાઈડથી ઠેઠ ક્યાં લગી વિશાલભાઈ જો ઊભા દેખાય છે. એની ઓલી બાજુ છે ત્યાંથી અહીં લગીનું. ગોપાભાઈ બે છે બ્લોક ચાલુ કર્યો ને એટલે. અને આપણે અહીં વળામણી કરી છે. આ વળામણી હાલવાનું અહીંથી પાછી મારવાની હાલવાનું ભૂલાઈ ગયું મને. કપા મોટો છે ને સમજો ઝીંડવા જોવો તમે ખાલી. ઓહો એમને ખાવાનું મન થઈ જાય વિશાલને, મને નહીં. એવો કપા છે જોવો કલાકાર. ઝીંડવા જોવો તમે કોમેન્ટ કરજો કેવા ઝીંડવા છે એ. વિશાલભાઈ જોડ્યા અમે એ વિશાલભાઈ બ્લોગ ચાલુ કર્યા ને એટલે ભાગી ગયો એ. કાંઈ વાંધો નહીં. અને જો ખાવા મળીએ નીકળી ગૌ નહીંથી હાકલો કરીને તો પાછી વળી જાય. કપા મોટો છે ને એટલે. હા હા આમાં કઈ છે ને. આ મોટો હાવ ખોટો છે આ કપા. એકમાં ઝીંડવું નથી. તો ચલો આપણે અહીંથી પાછા મારવી. સા પાણી મૂકી દઈએ આગળ જઈને. આટલું જ હાલ્યા છે. ઓલો થાંભલો દેખાય ત્યાંથી અહીં લગીનું. હજી આમ ક્યાંય બાકી ઓવડી લગીનું. કેટલા 10 વીઘા આવી છે. તો ચલો અહીં રોડનો કાંઠો જ છે. રોડ જ છે રોડનો કાંઠો. અને એક હાવજ જો અહીંયા રહ્યા 2 છે એક નહીં. હાવજ કફામાં દેખાતા નથી ખોવાઈ જાય. મિત્રો સંજયભાઈ સા પાણી પીને મંડાણા લાકડીમાં. જે કઈ જો લાકડીમાં આવું ખરાબ હોય ને એ ફટાફટ કોમેન્ટ કરજો. સંજયભાઈ પાસે મળી ગયો મેહુલભાઈનો દોરો. જઈ લો મિત્રો એક પીડ્યો છે દારૂ પીને. નશો ઉતરી ગયો. નશો ઉતરી ગયો. The next day. તો મિત્રો બીજો દિવસ ઉગી ગયો. અને બીજા દિવસના આજ કપામાં કાલે હતા ને એના એ કપામાં સેવી. પણ અમે 5 જણા જ સેવી. હું મેહુલભાઈ, વિપુલભાઈ ને શૈલભાઈ અને ધવો 5 જ સેવી. અને ગાઉ આવતા હોય બેસી હોત ને ગયું મિત્રો. હજી તો પૂગી છે અડધી નથી પીગી. ક્યાં ગઈ ઓલી બેઠી જામ બેઠી. મેહુલભાઈ જામ ઊભા થાંભલે. આજ ખાય નહીં કાંઈ. સારું હતું ને એમાં સારવાર છે. આજ આપણી ગયું ગયું બધું. ઉજણીઓ ને પાકડિયા ને ગાભણા ને બધા બધું આફરી ગયું. હા કપા બપો કેવો હતો ખાઈ ગયો હાવ. અને આજ થોડાક જ છે એટલે કાંઈ સારવું નથી. બેહારવા છે નકરા. અને એમાં હું શૈલોભાઈ અને ધવો 3 જ ગાઉમાં 2 તો યાદ આવે. અને આવતા હવે 2 હોત ને ગયું. ચલો હજી આગળ જવા દેવી. એમાં આમાં નથી રાખવા. થોડાક આગળ ખાજા સારી ને. તો ચલો કન્ટિન્યુ રહેજો મિત્રો. હવે આખામાં મૂકી દીધા. પ્લાન ફરી ગયો. ખડ સારું હતું ને તો કીધું ઠેઠ જવા દે. તો અહીં લગી છેડો છે ત્યાં લગી આવવા દીધા. અહીંથી તમને બતાવું થાંભલા ઉપરથી. મારો અવાજ બેસી ગયો. શરદી બહુ થઈ. અને ખડ જો જોર્યું. ખડ સારું છે. કાળિયું ખડ છે. ગૌ એ જે અહીં પૂગી નથી. આંટો મારી અડધી ગૌ બેસી ગયું એમના. અહીંથી આપણે પાછી મારવાની છે. અહીં ટાંકો છે ને પાણી પીતા આવી મિત્રો. પછી તમને બતાવું. મિત્રો પાછા કપામાં બધા આવી ગયા. વિશાલ ને બધા નોખા ગયા હતા ને એ બધી ગાઉ આવી ગઈ છે. સવારમાં કાંઈ બ્લોગ ઉતાર્યો નતો અમે હતા. એટલે પછી ગાઉને તેલ પાતા હતા.
બેહાર દીધી હતી 11 વાગ્યાને બેહારી 3 વાગે ઊભી કરીને પૂગ્યા જ છવી અને હવે ઠેઠ મૂકી દીધી તુર લગી ગઉ તુર છે ને રોડ છે ભાડો ઝીંડવા જોવો તમે હું તમને બતાવું થાંભલા ઉપર ચડી મિત્રો ઓલો ચાનો હું હોટલ વાળો આવ્યો હા લાલાભાઈ હોટલ વાળા હવે ચા પીવા જાય ક્યાં જાશો તું ચા મૂક્યો છે ઠેઠ ઓલા થાંભલાની ઓલી બાજુ મહેમાન આવ્યા છે ને એટલે તો તારો ભાઈ તો ચલો કન્ટિન્યુ રહીજો હમણાં ચા પીવા જઈએ આપણે કોક અહીંયા આવે ને એટલે તુજના છેડે ગાઉનું હાટું હાલે હા તારે લેવી ન હોય લેવી હોય યા ઠેલી ભાઈલોગ ફેશન ની આ ભાઈલોગ આ એનો કાકો તેમ ઘરમાં આ કાકો ભત્રીજો છે અને ભાઈલોગ ફેશન ની થેલી લે ઠામડાની ચા મૂકવાની તો ચલો મારા ગાડી હવે એક ભાઈ આવે મહેમાન હમણાં તમને બતાવવાની